ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ દેશી ઢોલની પરંપરા જળવાઈ રહી છે. તબલા, ઢોલ અને ત્રાસા જેવા પરંપરાગત વાદ્યોના અવાજ પર ખેલૈયાઓ ભક્તિભાવથી ઝૂમી ઉઠે છે. પરંતુ બીજી બાજુ શહેરી વિસ્તારોમાં પરંપરાની જગ્યાએ આધુનિકતાનો રંગ ચડી રહ્યો છે. અહીં મોટાભાગની સોસાયટીમાં પરંપરાગત ઢોલના સ્થાને ડીજે સાઉન્ડ સિસ્ટમે લીધી છે, જેના કારણે ઢોલના વેચાણમાં ઘટાડો થયો છે. મારું નામ શ્રીમાળી દીપકભાઈ અમૃતભાઈ. દુકાન લગભગ 1998 થી ચાલે છે. શરૂઆતની અંદર તો બહુ વેચાણ હતું, પબ્લિકને સારું એવું નવરાત્રીની અંદર ગાતા વગાતા અને આનો શોખ બી હતો. અત્યારે શું આ જમાના પ્રમાણે ડીજે બધું આવી ગયું છે ને, તે આનો મોજ-શોખ ઉતરતો જાય છે. અત્યારે હાલ ડીજેનું ચાલે છે એટલે આનું એટલું બધું જોઈએ એવું માર્જિન મળતું નહીં, એટલે વેચાણ થતું બી નથી. પહેલા સમયની અંદર ઢોલ ને બધું લાવતા ને તો જતું રહેતું, નવરાત્રીની સિઝન સુધી તો બધું વેચાઈ જતું હતું. અત્યારે માંડ એક 10 થી 1 ઢોલ લાવ્યા હોય ને તો પણ 12 મહિના સુધી ઘરમાં જ રાખવા પડે છે, વેચાતા નથી. રિપેરિંગ કામમાં જુઓ ને અત્યારે તો જેને જે જૂનું લઈ ગયેલા હોય ને પડ્યું હોય ને એ જ રિપેર કરાવવા આવે છે. બાકી નવું તો કોઈ વસાવતું જ નથી, એટલે રિપેરિંગનો પ્રશ્ન બનતો જ નથી. આ જે જૂનું પડ્યું છે એ લઈને આવે એમ જ મજૂરી કરવાની રહે છે. અત્યારે હાલ આ ડીજે આવી ગયું છે, પછી આ લોકો પાસ લઈને બહાર ગાવા વગાડવા જાય છે, એટલે આનું શોખ ઉતરી ગયો છે. મહેસાણાના વિસનગરમાં પણ આ વસ્તુનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. વિસનગર જેવા વિસ્તારમાં આ બદલાવનો સીધો પ્રભાવ ઢોલના વેપારીઓ પર જોવા મળી રહ્યો છે. થોડા વર્ષો પહેલા નવરાત્રી દરમિયાન 100 થી વધારે ઢોલનું વેચાણ થતું હતું. ગરબા પાર્ટીઓ અને સમાજોના નવા ઢોલની ખરીદીને પરંપરાગત ગરબાની મજા માણતા. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. ડીજે સાઉન્ડની લોકપ્રિયતાએ ઢોલના વેચાણમાં ભારે ફટકો માર્યો છે. આ વર્ષે વેચાણ ઘટીને માત્ર 10 જેટલા ઢોલનું વેચાણ હવે થાય છે. જો કે વેપારીઓ માટે આશાનું કિરણ એ છે કે જૂના ઢોલના રિપેરિંગનું કામ હજુ પણ ચાલે છે. નવરાત્રી પહેલાના છેલ્લા 2 મહિનાઓથી મોટાભાગના ઢોલીઓ પોતાના જૂના ઢોલને રિપેર કરાવી રહ્યા છે. આથી વેપારીઓ પાસે થોડી આવક ચાલુ રહી છે, પરંતુ નવા ઢોલના ઓર્ડર લગભગ બંધ થઈ ગયા છે.